धम्मो मङ्गलम् केवलीपन्नतो धम्मो मङ्गलम् मङ्गलं मङ्गलम् अरिहन्ता मङ्गलम् मङ्गलं मङ्गलम् अरिहन्ता मङ्गलम् मङ्गलं मङ्गलम् अरिहन्ता मङ्गलम् मङ्गलं मङ्गलम् अरिहन्ता मङ्गलम् चत्तारिलो उत्तमा अरिहन्तालो उत्तमा सिद्धालो उत्तमा साहुलो उत्तमा केवली पन्नतो धम्मोलो उत्तमो मङ्गलं मङ्गलम् अरिहन्ता मङ्गलम् मङ्गलं मङ्गलम् अरिहन्ता मङ्गलम् मङ्गलं मङ्गलम् अरिहन्ता मङ्गलम् मङ्गलं मङ्गलम् अरिहन्ता मङ्गलम् चत्तारि शरणं पवज्जामि चत्तारि शरणं प्रगच्छामि अरिहन्ते शरणं पवज्जामि अरिहन्ते शरणं प्रगच्छामि सीते शरणं पवज्जामि सीते शरणं प्रगच्छामि साहु शरणं पवज्जामि साहु शरणं प्रगच्छामि केवली पन्नतं धम्मम् शरणं पवज्जामि मङ्गलं मङ्गलम् अरिहन्ता मङ्गलम् मङ्गलं मङ्गलम् अरिहन्ता मङ्गलम् मङ्गलं मङ्गलम् अरिहन्ता मङ्गलम् मङ्गलं मङ्गलम् अरिहन्ता मङ्गलम् श्रीमद् राजचंद्र वचनामृत व्याख्यान सार 2 अंक 11 જ્ઞાનીઓએ માનેલું છે કે આ દેહ પોતાનો નથી, તે રહેવાનો પણ નથી. જ્યારે જ્યારે પણ તેનો વિયોગ થવાનો છે, એ ભેદ વિજ્ઞાનને લઈને હંમેશા નગારા વાગતા હોય તેવી રીતે તેના કાન પડે છે અને અજ્ઞાનીના કાન બહેરા હોય છે, એટલે તે જાણતો નથી. જ્ઞાની દેહ જવાનો છે એમ સમજી તેનો વિયોગ થાય તેમાં ખેદ કરતા નથી. પણ જેવી રીતે કોઈની વસ્તુ લીધી હોય ને તેને પાછી આપવી પડે, તેમ દેહને ઉલ્લાસથી પાછો સોંપે છે, અર્થાત દેહમાં પરિણમતા નથી. દેહ અને આત્માનો ભેદ પાડવો તે ભેદ જ્ઞાન. જ્ઞાનીનો તે જાપ છે. તે જાપથી દેહ અને આત્મા જુદા પાડી શકે છે. તે ભેદ વિજ્ઞાન થવા માટે
મહાત્માઓએ સકલ શાસ્ત્રો રચ્યા છે. જેમ તેજાબથી સોનું તથા કથિર જુદા પડે છે, તેમ જ્ઞાનીના ભેદ વિજ્ઞાનના જાપ રૂપ તેજાબથી સ્વાભાવિક આત્મદ્રવ્ય અગુરુ લઘુ સ્વભાવવાળું હોય ને પ્રયોગી દ્રવ્યથી જુદું પડી સ્વધર્મમાં આવે છે. બાહ્ય દ્રષ્ટિથી જોઈએ તો આજે પરમ કૃપાલુ દેવના દેહોત્સર્ગને 112 વર્ષ પૂરા થયા. પણ જો પરમાર્થ દ્રષ્ટિએ જોઈએ તો દેહનો ઉત્સર્ગ તો એની પહેલા થઈ ગયો હતો. દેહ વિલયનો દિવસ કહીએ તો ઠીક, અગ્નિ દહા દીધો એ દિવસ કહીએ તો ઠીક, શુદ્ધ સંકિત પ્રગટ્યું ત્યારથી જ દેહ છોડી દીધો એમ કહી શકાય. જ્યાં દેહ ભાવ છૂટ્યો ત્યાં દેહ છૂટી ગયો એમ કહેવું બિલકુલ અયથાર્થ નહીં ઠરે. અજ્ઞાનીને દેહમાં હું ભાવ રહ્યો છે, માલિકી ભાવ રહ્યો છે, દેહને વળગીને એની ચિત્તવૃત્તિ રહેલી છે, દેહને કાયમ રાખવો છે અને તેથી મૃત્યુ આવે એ ભયની ભીંસમાં પીડાય છે. કારણ કે વળગીને રહે છે, સાથે રાખવું છે, છૂટી ન જાય એવી અભિલાષા છે અને છૂટી રહ્યો છે, તેથી એ ભીંસમાં આવી જાય છે. નિયમ છે કે કોઈ પણ પ્રકારની તાણ અમુક હદથી વધે એટલે બેહોશી આવે. પછી એ શારીરિક લેવલની હોય કે માનસિક લેવલની હોય. શરીરે વેદના થાય અને એની તાણ એકદમ વધી જાય, આપણી કેપેસિટી હોય તેટલું તો એકવાર સહન કરીએ, કેપેસિટીથી વધી જાય તો બેહોશ થઈ જાય માણસ. એવી રીતે જ માનસિક તાણ, કોઈ શોકિંગ ન્યૂઝ મળ્યા હોય અને એટલો બધો સ્ટ્રેસ વધી જાય અને એ તાણ અમુક લિમિટની બહાર થાય તો બેહોશીમાં જાય. આખું જીવન મરણની બીકમાં રહેલો અજ્ઞાની જીવ જ્યારે મરણ આવે, દેહ છૂટવાનો પ્રસંગ આવે, ત્યારે એની પીડા અનંત ગણી વધી જાય અને તેથી એ બેહોશીમાં જાય. બાહ્ય દ્રષ્ટિએથી ન પણ હોય પણ ભીતરમાં મૂર્છાના કારણે બેહોશી, અને બેહોશીના કારણે અનેક વાર આવો દેહ છોડવાનો પ્રસંગ બન્યો છે પૂર્વે, એ બધું ભૂલી જાય અને પાછો નવો દેહ ધારણ કરીને એકડે એકથી પાછો આગળ વધે. જ્યારે જ્ઞાની સ્વરૂપ પ્રત્યે જાગૃતિ હોવાના કારણે આત્મશુરાતનમાં સમતાપૂર્વક સ્થળાંતર કરે છે. સમતાપૂર્વક સ્થળાંતર. દેહ અને આત્મા છે એવો એક એકાત્વનો ભાવ અજ્ઞાનીને દ્રઢ થઈ ગયો છે. એક નદીના બે કિનારા હોય અને એ બે કિનારા છૂટા જ હોય, અલગ જ હોય, પણ જો એ બે વચ્ચે એક સેતુ બાંધી લીધો હોય ને, એક બ્રિજ બાંધી લીધો હોય, એક પુલ બાંધી લીધો હોય, તો જેમ એકતાનો ભ્રમ ઊભો કરે. બે દોરી છૂટી હોય પણ જો એ ગાંઠ મારી દીધી હોય તો જાણે એક જ દોરી હોય એવું લાગે. તેમાં મિથ્યાત્વની ગાંઠના કારણે દેહ આત્માનું ઐક્ય અજ્ઞાનીને ભાસે છે. જ્ઞાનીને દેહ અને આત્મા ભિન્ન ભાસે છે. વ્યાખ્યાનસાર 2:11મો વિભાગ અને 16મા અંકમાં કીધું, દેહ અને આત્મા છૂટા ભાસે છે. એક ક્ષણ પણ આવો અનુભવ થઈ ગયો, એક ક્ષણ પણ અનુભવ પૂર્વકની આવી પ્રતીતિ જાગે તો જીવનમાં ક્રાંતિ આવી જાય. અને પરમ કૃપાદેવે લખ્યું આત્મસિદ્ધિ શાસ્ત્રમાં કે આવી ઘટના બને તો ભાસ્યું નિજ સ્વરૂપ કેવું. હું હવે કેવો ભાસે? તો કે હું હવે શુદ્ધ ચેતના રૂપ, અજર અમર અવિનાશી,
અને દેહાતીત સ્વરૂપ. ત્રણ ચીજ કીધું. એક તો દેહાતીત ભાષે, વળી આત્મા અજર અમર અને અવિનાશી ભાષે, વળી તે શુદ્ધ ચેતના રૂપ ભાષે. અને આ રીતે જો હું ભાષે નિજ પદ હું, તો સમ્યક દર્શનની અનુભૂતિ એ સ્પર્શના થઈ છે એમ માનવું. ત્રણ ચીજ કીધી: દેહાતીત, અવિનાશીપણું અને શુદ્ધપણું. પ્રથમ દેહાતીતપણું. આપણે માનીએ છીએ કે આપણે દેહાતીત થઈએ મૃત્યુ વખતે, એટલે કે દેહ છૂટે ત્યારે, અથવા તો સિદ્ધ ગતિની પ્રાપ્તિ થાય, સિદ્ધ દશાની પ્રાપ્તિ થાય ત્યારે દેહાતીત. પણ સ્વભાવ દ્રષ્ટિએ વિચારીએ તો તું હમણાં જ અત્યારે જ દેહાતીત છો. દેહ છૂટે ત્યારે નહીં, પણ દેહ હોય, દેહના સંયોગમાં પણ તું દેહાતીત જ છો. તું દેહથી ભિન્ન સ્વપર પ્રકાશક પરમ ચૈતન્ય સ્વરૂપ છો. સાયન્સમાં આપણે સ્ટડી કર્યું હતું ને, એલિમેન્ટ્સ, મિક્સચર્સ એન્ડ કમ્પાઉન્ડ્સ. એલિમેન્ટ્સ એટલે દ્રવ્ય. અધ્યાત્મ સાયન્સ બી કહે છે કે દ્રવ્ય, છ દ્રવ્ય, વળી અહીંયા આત્મા અને પૂતગલ એમ લઈએ. અને બંનેનો ટંકોત્કીર્ણ સ્વભાવ. સવારના વાત આવી હતી, ટંકોત્કીર્ણ સ્વભાવ. એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં ભલે નહીં, બીજા રૂપ થાય નહીં. એક દ્રવ્ય બીજા દ્રવ્યને કોઈ લાભ નુકસાન પહોંચાડી શકે નહીં એવું સ્વતંત્ર દ્રવ્ય. અને હું તો ચૈતન્ય દ્રવ્ય અને દેહ તે પૂતગલ દ્રવ્ય. એલિમેન્ટ્સ, મિક્સચર એટલે બેનું મિશ્રણ, બે દ્રવ્યનું મિશ્રણ. ગાઢ પરિચયમાં હોય છતાં બેનું એક થતું નથી. બંને પોતપોતાના ગુણધર્મ ટકાવીને એ ગાઢ પરિચયમાં રહે છે. અને ત્રીજું કમ્પાઉન્ડ એટલે બંને પોતપોતાના ગુણધર્મ છોડી અને એક નવો પદાર્થ જ ઉત્પન્ન થાય. નવો પદાર્થ જેના ગુણધર્મ, ફિઝિકલ એન્ડ કેમિકલ પ્રોપર્ટીઝ સાવ પેલા બે દ્રવ્યથી અલગ હોય. વિતરાગ વિજ્ઞાન કહે છે કે બે દ્રવ્ય ગાઢ પરિચયમાં આવી શકે, એક ક્ષેત્રે રહી શકે એવું બને, સંયોગ સંબંધે, પરંતુ એ બંને મિશ્રણ જ છે. ઇટ કેન નેવર ટર્ન ઇન્ટુ અ કમ્પાઉન્ડ. એટલે કે બંને પોતપોતાના ગુણધર્મ છોડી એક નવો પદાર્થ ઉત્પન્ન થાય. હા, એક નવો શબ્દ આપણે વાપરીએ છીએ, જીવ. દેહ આત્મા, દેહ આત્માનો સંયોગ વાળો દેહધારી આત્માને આપણે જીવ કહીએ. ત્યાં પણ દેહ દેહ અને આત્મા આત્મા. ગંદુ પાણી એ એક દ્રવ્ય નથી, બે દ્રવ્ય છે. ગંદકી અને પાણી ભલે સાથે હોય અને વિશેષણ વિશેષ્યની રૂપે આપણે વ્યવહાર કરતા હોય. ગંદુ પાણી, ગંદુ કપડું, કપડું કપડું છે અને ગંદકી ગંદકી છે. અત્યંત નિકટતાના કારણે એ સંયોગને આપણે બે રૂપ ન જોતા એક રૂપ જોઈએ છે. અને ત્યાં જ આપણી ભૂલ થાય છે. સોનુમાં પિત્તલ, તાંબુ, કોઈ વાર રૂપું એનું મિશ્રણ હોય, પરંતુ એ મિશ્રણ છે એટલે છૂટું પાડી શકાય. તેલની એક બૂંદ પાણીમાં નાખો, ગાઢ પરિચયમાં આવે પણ એકતા પામતું નથી. તેમ આત્મા અનાત્મા અત્યંત ગાઢ પરિચયમાં હોવા છતાં બંનેના ગુણ ધર્મ અલગ છે. જે આજે ભાઈ શ્રી સવારના કીધું કયા કયા ચૈતન્ય વિલાસ શું છે, અને એ લક્ષણ દ્વારા છૂટા પાડી દે. અને એ છૂટા પાડવાના બી નથી. ભેદ જ્ઞાન એટલે ભેદનું જ્ઞાન કરવાનું છે. માન્યતામાં જે એકત્વ થઈ ગયું છે એને બદલે એ છૂટું ભાષે. ભાષ્યું નિજ સ્વરૂપ, કર્યું નિજ સ્વરૂપ નથી લખ્યું, ભાષ્યું જેમ છે તેમ. પણ આ ભિન્નતાના અબોધના કારણે, એકત્વની માન્યતા જે થઈ ગઈ છે એના કારણે શરીરને ભૂખ લાગે તો મને ભૂખ લાગી, શરીર થાકી ગયું તો હું થાકી ગયો. જો આ હુંમાં ગડબડ કરી ત્યાં બધા જ વ્યવહાર, બધી જ વૃત્તિ, બધી જ લાગણીઓ વિપરીત, આત્મા અહિતનું કારણ બને. આત્મજ્ઞાન અને આત્મ અજ્ઞાનમાં આટલો ફરક છે.
એક કહે છે કે શરીરને ભૂખ લાગી, બીજો કહે છે મને ભૂખ લાગી. બસ આટલો, જો કે આ શબ્દનો ફેર નથી, માન્યતાનો ભેદ છે. શરીરને ભૂખ લાગી, મને ભૂખ લાગી, શરીરને થાક લાગ્યો, મને થાક લાગ્યો, શરીરનું મૃત્યુ તો મારું મૃત્યુ, એવી ભ્રાંતિ થઈ. અને એ મૃત્યુ સમયે દેહને આત્મા છૂટા થાય ત્યારે પીડાય છે, દુઃખી થાય છે. I've always lived as the body, or for the body, but never realized I am in the body and just an observer of the body. માત્ર શરીરનો જાણનારો, એને બદલે always lived as the body and for the body. ધર્મ આરાધન બી કરે. બેને સવારના જ કીધું કે બધી પ્રવૃત્તિને ધર્મના નામે ચડાવીએ છીએ, પણ એક પ્રવૃત્તિઓ ખરેખર ધર્મ રૂપ થઈ કે ધર્મ છે તે જે ધર્મ રૂપ થઈને પરિણમે. કાયોત્સર્ગ કરે, પણ હું મારી કાયાને વોસરાવું છું. હવે આમાં તો કેટલું બધું અજ્ઞાન રહ્યું છે આ શબ્દમાં. હું એક તો મારી કાયા એટલે કે માલિકી ભાવ, આ મારી માલિકીનું છે અને હું છોડું છું. અને બેને તો વાત કરી દેહાધ્યાસની, અને અધ્યાસના અર્થમાં કીધું જે તારું નથી એના ઉપર અધિકાર જમાવો. કોઈ માખી તમારા થોબડા ઉપર, થોબડું જ બોલું છું, કોઈ માખી તમારા મોઢા ઉપર, થોબડા ઉપર બેસે અને કાલે એવો અધિકાર જમાવે કે હું જ્યાં બેઠી તે મારું, કેવું ભાષે આ? એક માખી તમારા ઉપર બેસે, એક તો તમને હેરાન કરે છે, અને વળી એ અધિકાર જમાવે કે આ તો મારો ગાલ છે, આ તો મારું થોબડું. એ જ રીતે ક્યાંક પૂતગલની અંદર આપણે પાછો પૂતગલનું સ્વામીપણું કરીએ છીએ. અને આ જ જ્ઞાનનો વ્યાપ વધે અને એની સાથે આ મિથ્યા અભિપ્રાય બી ચાલુ રહે, તો વ્યાપ વધતા વધતા આ ગાડી મારી એટલે મને ગઈકાલે જ કોઈ કીધું મહાવીર જયંતિએ જ નવી ગાડી લીધી. હવે મારી મહાવીર જયંતિ ને ગાડી સાથે શું સંબંધ? મહાવીર જયંતિએ નવી ગાડી લીધી, અને નવી ગાડી ઉપર થોડો બી સ્ક્રેચ પડે એટલે જાણે તારી ચામડી ઉપર સ્ક્રેચ પડ્યો હોય એટલું એ તારી ચામડી બની જાય. જેટલું મમત્વ એટલું તું પકડીને રાખે, એ તારી ચામડી બની જાય, એ તારું આવરણ બની જાય. અને આ જ બધી ભૂલ, કાયોત્સર્ગ. એવી રીતે જ અજ્ઞાની આત્મહત્યા કરે. હું મારો કલેવર ફેંકી દેવા માંગુ છું. હું ભાવ અને માલિકી ભાવ. કોઈ દેશભક્તિ માટે શહીદ થઈ જાય અને કે દેશ માટે મેં મારું શરીર છોડ્યું, પણ મારું શરીર એ માલિકી ભાવ, ભિન્નતાનો ભાવ નથી. કોઈ સતી હોંશે હોંશે ચડી જાય અગ્નિ ઉપર, ચિતા ઉપર, પ્રસન્નતાથી ચડી જાય, પરંતુ ત્યાં પણ હું મારી કાયાને હોમાઉં છું એવો માલિકી ભાવ પાછો ત્યાં રહે છે. એટલે ફરી 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 આ સંયોગની પ્રાપ્તિ થાય છે. મહા અનિતિ કહેવાય. કોઈ સંસારમાં, કોઈ વ્યવહારમાં કોઈની વસ્તુ ઉપર કબજો કરે એને આપણે ચોર કહીએ. અને શરીર પૂતગલ છે, એનો સ્વામી પૂતગલ દ્રવ્ય છે, અને એના ઉપર હું ભાવ કરીએ, માલિકી ભાવ કરીએ, તો આ તો અનિતિ નહીં, મહા અનિતિ ગણાય. મહા અનિતિ. મૂળ ભૂલ તો એ જ છે કે દીપકમાં જ્યોતિ છે અને પોતાને જ્યોતિ સાથે ઐક્ય કરવાને બદલે એ કોયડા સાથે ઐક્ય કરીને એનો સર્વે વ્યવહાર કરે છે અને ત્યાં જ ચૂકી જાય છે. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેહનો, એ જ ધર્મનો મર્મ. જકાર લગાડીને છૂટે દેહાધ્યાસ તો આ જ મુખ્ય કામ કરવાનું હતું. એના માટે જ આ બધા વિધિ નિષેધ કે જે પણ સત્સાધન કરતા હતા એના માટે. અને આ જ મુખ્ય કાર્ય આ સત્સાધનની ધમાલમાં રહી જાય છે. સૌ સાધન બંધન થયા કીધું એટલે સત્સાધન મોક્ષનું કારણ પણ બની શકે, સત્સાધન નિષ્ફળ જાય એવું પણ બની શકે, અને સત્સાધન બંધનનું કારણ બને એવું પણ બની શકે. જ્યાં આ વાસ્તવિકતા હોય ત્યાં સાધકે
કેટલું જાગ્રત રહેવું સંસાર વ્યવહારમાં તો ખરું જ, પરંતુ એના સત્સાધન વખતે પણ કેટલું જાગ્રત રહેવાની જરૂર, કારણ કે સાધન પણ બંધન થઈ શકે. અને આ પાઠ પાછી આપણે દરરોજ કરીએ. 3 પાઠ અંતર્ગત આ હે પ્રભુ 20 દોરાનો પાઠ દરરોજ કરીએ, પણ ક્યાંક આ મેસેજ અવચેતન મન સુધી જતો નથી. એક ટંગનું રૂટીન બની જાય, એક મનનો સંતોષ બની જાય, પણ અવચેતન મનમાં જે આ બોધ પહોંચવો જોઈએ તે પહોંચતો નથી. અને તેથી મિથ્યા અભિપ્રાય તૂટવાનું કાર્ય થતું નથી. જ્ઞાનીના બોધ બલે આ વૈચારિક ક્રાંતિ થવી જોઈએ અને અભિપ્રાયમાં પલટો આવવો જોઈએ. અમેરિકાની પ્રસિદ્ધ અભિનેત્રી 22 વર્ષની ઉંમરે એની સાથે ઘટના બની, જે પછી ભવિષ્યમાં એના સંસ્મરણો લખે છે, તેમાં આ વાત લખી. 22 વર્ષની ઉંમરે તે એક સલૂનમાં કામ કરતી અને કોઈ બી માણસ આવે એટલે એનું દાઢીએ સાબુ લગાડી અને હજામત કરતી. અને આ એનું રૂટીન હતું. અને આટલા જ એના વિચારો, એનાથી વિશેષ એને કોઈ દિવસ કોઈ ઊંચા વિચાર બી આવ્યા નથી. એક દિવસ એક માણસના દાઢીએ સાબુ લગાડતી હતી ત્યારે પુરુષે એટલું જ કીધું, તું બહુ સુંદર લાગે છે, વાય ડોન્ટ યુ ટ્રાય યોર લક ઇન હોલિવૂડ. આટલું જ કીધું. એ કહે છે કે આટલી નાની ઘટના, આટલું નાનું વાક્ય, પણ મારા મનમાં આ વિચારે ક્રાંતિ ઊભી કરી. હું સુંદર છું? મને કદી હું સુંદર છું એવું ભાસ્યું નથી. કોઈએ મને હું સુંદર છું એવું કીધું નથી. અને હું ખરેખર સુંદર છું અને આવા કાર્ય કરતાં હું બીજા મોટા કાર્ય કરી શકું એવી મારી ક્ષમતા છે. અને આ એક વિચારે એની દ્રષ્ટિ બદલી અને એના કારણે એ હોલિવૂડની પ્રસિદ્ધ અભિનેત્રી બની, ગ્રેટા ગાર્બો. અને પેલો માણસ જ દિગ્દર્શક હતો કોઈ ફિલ્મનો, અને એને ફિલ્મમાં એન્ટ્રી આપી એન્ડ શી બીકેમ અ મોસ્ટ ફેમસ એક્ટ્રેસ ઓફ હોલિવૂડ. એક સામાન્ય પુરુષના એક સામાન્ય વચનથી બી જો કોઈના જીવનમાં ક્રાંતિ આવી શકે, તો આ મહાપુરુષના વચન બલે આપનું કાર્ય કેમ ન થઈ શકે? હું દેહાદી સ્વરૂપ, અરે તું શુદ્ધ ચેતના રૂપ છે. પંચ પરમેષ્ટિ માટેનું આ વચન નથી, સર્વ જીવ માટે છે. સર્વ જીવ છે સિદ્ધ સમ, અને સર્વ આત્મા શુદ્ધ ચેતના રૂપ છે. દેહાતીત અને ચેતના, શુદ્ધ ચેતના રૂપ. આટલા વિચારથી આનો પ્રયોગ થવો જોઈએ. નિષેધથી શરૂ કરીને, હું શરીર નથી એમ નિષેધથી શરૂ કરીને, કારણ કે હું દેહાતીત છું, દેહરૂપ નથી, એમ શરૂઆત તો નિષેધથી જ થશે. કારણ કે જે જ્ઞાત હોય એ સંબંધીના વિચાર કરવા બહુ સરળ છે. જે અજ્ઞાત હોય, અપરિચિત હોય, અનઅનુભૂત હોય, એના સુધી જવા માટે ઉપયોગને સૂક્ષ્મ કરવો પડે. પણ આ તો સ્થૂળ ઉપયોગમાં પણ થોડી જાગૃતિ લાવીએ. હું શરીર નથી એટલું તો શરૂ કરી શકે. અને નિષેધથી શરૂ થાય, પણ માત્ર નિષેધથી કામ પૂરું ન થાય. નાસ્તિથી જ કાર્ય ન થઈ જાય. અસ્થિનું જોર તો જોઈએ જ, પણ સ્લેટમાં બધું ગડબડિયું લખેલું હોય તો પહેલાં એ ભૂંસવું પડે અને પછી નવું લખાણ થઈ શકે. એટલે શરૂ તો નાસ્તિથી જ થશે. એટલે હું દેહાદી સ્વરૂપ નથી, એનાથી એની વિચારણા શરૂ કરતાં હું કોણની જિજ્ઞાસા સેવતા હું આત્મા છું અને હું શુદ્ધ ચેતના રૂપ છું, ત્યાં સુધી પહોંચવાનું છે. આખી વાત બાદ બાકીની છે. પરદ્રવ્યને બાદ કરવાનું અને પછી જે બાકી હોય એમાં સ્થિર થવાનું. હવે ખાલી બાદ કરે, હું દેહ નથી, હું દેહ નથી, તો કોઈ આત્મસ્થિરતા નહીં આવી જાય. શરૂઆત ભલે એ રીતે થાય, બાદ અને પછી જે બાકી છે ને એ બાકીની અંદર ઐક્ય, પોતાપણું સ્થાપવું. આ ક્યારેક કેવી રીતે બને? જ્ઞાની કહે છે કે ક્યારેક ભલે તમે તમારી જાતને હું શરીર છું એમ માનતા હો, અજ્ઞાનીની અપેક્ષાએ વાત ચાલે કે અજ્ઞાની પોતાને દેહરૂપ માને, પણ તમે ક્યારેક આખા દિવસમાં ઓછા શરીર હોવો છો. જો આ વાત થોડું
સમજવા જેવું છે. ક્યારેક ક્યારેક તમે વધુ શરીર બની જાઓ છો, ક્યારેક ઓછા શરીર બની જાઓ છો. મારે કહેવાનો મતલબ છે ક્યારેક ક્યારેક તમારું તાદાત્મ્ય એટલું બધું તીવ્ર હોય અને ક્યારેક ક્યારેક મંદ હોય. કોઈ ક્રિયામાં લાગેલા હો ત્યારે તમે શરીર, જ્યારે કોઈ ક્રિયામાં હોય ત્યારે તમે વધુ શરીર બની જાઓ, એકદમ શરીરમય બની જાઓ. પણ કેટલીક ક્રિયા એવી હોય અથવા તો જાણે એકદમ સામાન્ય ક્રિયા ચાલતી હોય ત્યારે મન અને શરીરની મંદતા, એટલે એની સાથે જે ઐક્યતા છે એ ઓછી હોય. જાણે કે કોઈ સ્ત્રી પસાર થાય બાજુમાં ત્યારે તમે વધુ શરીર, કારણ કે તમારી અંદર પુરુષ ભાવ એકદમ સરફેસ પર આવી જાય એટલે તમે વધુ શરીર બનો છો. આ કહેવાનો એક વ્યવહાર છે, એક રીત છે, વધુ શરીર. પણ પુરુષ ભાવ, દેહ ભાવ એકદમ સરફેસ પર છે. પણ કોઈક સ્વજનનું મૃત્યુ થાય ત્યારે તમે એકદમ ઓછા શરીર બની જાઓ, કારણ કે તમારું મન પણ થોડું એવી વિચાર પ્રક્રિયામાં જોડાયેલું હોય જે એકદમ ડિરેક્ટલી દેહ ફોકસ્ડ ના હોય. આવી પલો જે તમારા દિવસમાં અને જીવનમાં હોય તે વખતે આ સ્વરૂપનો અભ્યાસ શરૂ કરી દેવા. જ્યારે તમે ઓછા શરીર હો, એટલે કે શરીર સાથેનું ઐક્ય તે વખતે એટલું તીવ્ર ન હોય, ત્યારે જો શરૂઆત થઈ જાય, હું દેહ નથી, હું દેહાતીથી ભિન્ન, હું શુદ્ધ ચેતના રૂપ છું. દેહાતીત તો છું, અજર અમર અવિનાશી પણ છું, અને હજી આગળ જતાં હું શુદ્ધ ચેતના રૂપ છું. એટલે હું દેહ રૂપ પણ નથી, હું વિકાર રૂપ પણ નથી, હું શુદ્ધ ચેતના છું. ચેતના જે દેહાતીત છે અને શુદ્ધ છે. અને આવો બોધ, કારણ કે તે વખતે જ્યારે મન પણ થોડું ઓછું સક્રિય હોય, નિષ્ક્રિય તો નહીં બોલું, પણ ઓછું સક્રિય હોય, દેહ પણ ઓછું ક્રિયાશીલ હોય, તે વખતે અવચેતન મનની ગ્રાહક શક્તિ વધી જાય. એટલે તે વખતે યુઝ્યુઅલી ઇટ ઇઝ ડ્યુરિંગ નાઇટ એન્ડ અર્લી મોર્નિંગ. રાતનું બધું જ કામ પરવારીને તમે પલંગ પર ગયા છો, હવે કોઈ કામ પેન્ડિંગ નથી, તમે બસ સૂવાની તૈયારી જ કરી રહ્યા છો. એટલે મન પણ તે વખતે થોડું ઓછું સક્રિય છે અને શરીર પણ ઓછું સક્રિય છે. તે વખતે અવચેતન મનની ગ્રાહકતા વધી જાય. તે વખતે આ બોધ અંદર નાખે. એ જ રીતે સવારના ઉઠે ત્યારે, જો ગાડી ચલાવતા આપણે જ્યારે ગિયરને એક ગિયરમાંથી બીજામાં બદલીએ ત્યારે ઇટ હેઝ ટુ પાસ થ્રુ અ ન્યુટ્રલ ગિયર. આપણે બેહોશીમાં ખ્યાલ નથી, આપણે એકમાંથી બેમાં ગયા એટલો જ ખ્યાલ આવે, પણ વચમાં ન્યુટ્રલ ગિયર પાસ કરવું જ પડે. એ ન્યુટ્રલ ક્ષણમાં જો આત્મબોધ પ્રોગ્રામ કરવામાં આવે, આઈ એમ અ પીસફુલ સોલ, આઈ એમ અ પાવરફુલ સોલ, આઈ એમ અ પ્યોર સોલ with just a specific role of Sudhi. This is your role, but you are a pure soul. આવું પ્રોગ્રામિંગ થોડું પણ આવી ક્ષણે થાય, ધીમે ધીમે અવચેતન મનમાં જાય, પછી તો ક્રિયા કરતી વખતે પણ સહજ એ સ્મરણ પર આવે અને સ્મૃતિપટ પર આવે, જે સ્વરૂપાનુસંધાનનું કારણ બને અને આગળ જતાં ભેદ વિજ્ઞાન ને સ્વરૂપ સ્થિરતામાં એ પરિણમે. તો જ્યારે તમે ઓછા શરીર હો અને મન પણ જ્યારે થોડું ઓછું સક્રિય હોય ત્યારે આ કાર્ય થવું જોઈએ. જો આ મન સ્વયંની બહાર કોઈ પણ વસ્તુમાં જોડાય એટલે સક્રિય બની જાય છે. આ જ સક્રિયપણું છે. અને અંતર્મુખી થઈ અને આત્મતત્વનો અનુભવ કરવો હોય તો એને શાંત અને જાગ્રત બે થવું. હવે ઊંઘમાં શાંત તો થઈ જાય પણ જાગ્રત રહેતો નથી. એ શાંત પણ હોય અને જાગ્રત બી હોય તો જ અંતર્મુખી વિતરાગી પુરુષાર્થ ઉપડી શકે. તો એક અપોઇન્ટમેન્ટ, કોઈક ફર્મમાં કંઈક અપોઇન્ટમેન્ટ માટે ઇન્ટરવ્યૂ કોલ હતો. ઘણા બધા લોકો ભેગા થયા અને ઓફિસમાંથી બોલાવે એટલે અંદર જઈને ઇન્ટરવ્યૂ આપવાનો. અને બહાર બેઠા બેઠા હવે આખો દિવસ કેટલાકને તો બેસવું પડે, મોટી લાઈન હતી, બહુ બધા લોકો આવ્યા હતા. તો થોડા લોકો ગ્રુપ બનાવીને વાતો શરૂ કર્યું. તે મોદીથી લઈને IPLથી લઈને લાહોર ને આ ને બધી જાત જાતની વાતો કર. જેટલી ચિંતા મોદીને દિલ્હીની નથી એટલી આપને છે, એને દિલ્હી પહોંચાડવામાં. IPLનો સ્કોર ડિસ્કસ કરે, આ કરે. તે વખતે અને એ વાતોમાં એવા મશગુલ થઈ ગયા. એટલી વારમાં એ લોકોએ જોયું એક યુવાન
દૂર બેઠો હતો એ ઊભો થાય છે, ઓફિસમાં જાય છે. થયું કે ભલે એ ઇન્ટરવ્યૂ આપતો હશે, અમારા બધાના ઇન્ટરવ્યૂ લેશે અને પછી કોલ આવશે. અને બહાર આવે છે ત્યારે સીધું જોબનો સ્વીકૃતિનો લેટર લઈને આવે છે, અપોઇન્ટમેન્ટ જોબ મળી ગઈ એનો લેટર લઈને. પેલા લોકો કહે છે આ તો ભારે અન્યાય, કારણ કે હજી અમારો તો ઇન્ટરવ્યૂ પણ લીધો નથી અને તને એક જ જણનો ઇન્ટરવ્યૂ લીધું ને તને જોબ બી મળી ગઈ, આ બધું પહેલાંથી કંઈક સેટિંગ વેટિંગ થયેલું હશે. પેલો કે એવું કાંઈ જ નથી, હું દૂર બેઠેલો, તમે વિકથાઓ, તમે મશગુલ હતા. ત્યાં એકદમ મંદ સ્વરે અનાઉન્સમેન્ટ થઈ કે ઇન્ટરવ્યૂ આપવા જેને આવવું હોય તે અંદર આવી શકે છે, જે પહેલો આવશે તેને જોબ મળશે. એકદમ મંદ સ્વરે મેં સાંભળી એટલે હું અંદર ગયો અને ઇન્ટરવ્યૂ આપ્યું અને જોબ મળી ગઈ. આ ભીતરનું સાંભળવું હોય તો ચિત્ત પણ શાંત, અંતર્મુખી જોઈએ અને જાગૃત જોઈએ. આટલા બધા કોલાહલમાં અને વિકલ્પો, કશાય વિષયના વિકલ્પોની અંદર આ સ્વસંવેદીય તત્વ ખ્યાલમાં પણ કઈ રીતે આવે? આત્મા જાણી શકાય, પણ જે રીતે આ પથ્થર જાણી શકાય, માઇક જાણી શકાય, આ ઝાડ જાણી શકાય, એવી રીતે જે રીતે પરજ્ઞેય જણાય એ રીતે આત્મા નહીં જણાય. તો સ્વસંવેદ્ય તત્વ છે અને એના માટે એટલા બધા શાંત થવું પડશે કે મતિ જ્ઞાન પણ અતિન્દ્રિય થાય અને શ્રુત જ્ઞાન પણ નિર્વિકલ્પ થાય, આત્માના પણ વિકલ્પ ન રહે. ત્યારે એ સ્વસંવેદ્ય તત્વ તારા જ્ઞાનમાં પકડાશે. દરેક પર્યાય જ્યારે તમે પરને જાણો છો ત્યારે પણ ત્યાં જ્ઞાયક હાજર છે. હમણાં જ શિબિરમાં વાત થઈ, દરેક જ્ઞાનધારક પદાર્થની જ પર્યાયો છે. તો જ્યારે જ્યારે પર જનાશે ત્યારે જ સ્વ પણ છે, એ જ્ઞાયક તત્વ પણ છે. તો જનાતો કેમ નથી? પ્રશ્ન. તો કે દાંતનો દુખાવો હોય અને એમાં તમે મશગુલ હોય અને તમે ક્રિકેટ જોવા ગયા હો અને છતાં દાંત બહુ દુખે છે, તમારો ઉપયોગ ત્યાં જ વળગેલો છે અને હું બહુ દુઃખી છું એવા વિકલ્પોમાં છો. એટલી વારમાં પહેલાં એ છક્કો માર્યો અને આનો ઉપયોગ બહાર ગયો. તે વખતે પણ દાંતનો દુખાવો છે પણ વેદાતો નથી. આવી સ્થિતિ છે કે પરમાં આપનો ઉપયોગ એવો જાય છે પણ ત્યારે જે જ્ઞાયક તત્વ એ જ પર્યાયમાં ઝલકે છે ત્યાં એકત્વ થયું નથી. બસ આટલી જ. તો આ કાર્ય કંઈ બહુ મોટું નથી. આત્માને કંઈક કશેથી ખેંચીને લાવવાનો નથી, કંઈક પ્રાપ્ત કરવા માટે બહુ દોડાદોડ કરવાનું કે ભૂખ્યા રહેવાની વાત નથી. જ્યાં છે ત્યાં એકત્વ કરવાની વાત છે. તો એક તો કીધું કે ભાષ્યુની જ સ્વરૂપ દેહાતીત, અને બીજું કયું શુદ્ધ ચેતના રૂપ. દેહથી તો પરની વાત થઈ, હવે રાગાદી રહિત હું છું. બે શબ્દ છે, અમલ અને નિર્મલ. અને અહીં જે વાત થાય છે એ અમલની થાય છે, નિર્મલની નહીં. પંચ પરમેષ્ઠીની જ્યારે ભક્તિ કરીએ ત્યારે એમની નિર્મલ દશાને લક્ષ્યમાં રાખીને ભક્તિ કરીએ. પણ જ્યારે આત્મ સ્વરૂપ ભાષ્યુની વાત ચાલે છે અહીંયા બોધી બીજ કથનની આ ગાથા, તેમાં કહે છે શુદ્ધ ચેતના રૂપ. એટલે હું કદી અશુદ્ધ નહીં, હમણાં પણ નહીં અને થઈ શકું એવું બી નહીં, એવું મારું વસ્તુ સ્વરૂપ છે. રાગાદી વિકારો છે પર્યાયમાં છે પણ મારા સ્વરૂપમાં નથી, સદા નથી. ગઈકાલે હું હતો, ક્રોધ હતો. આજે હું છું, ક્રોધ નથી. અર્થાત ક્રોધથી હું ભિન્ન છું. રાગાદી વિકારોથી પણ હું ભિન્ન છું, કે હું સદા છું. માન્યતામાં જે બી વાત હોય, પર્યાયમાં જે કંઈ ઉત્પત્તિ થતી હોય, હા એ તો દેહમાં ફોડલા બી થાય. એમના પગમાં ફોડલો છે પણ એ મોટો ફોડલો થાય તો બી દેહના અંગ તરીકે ગણાતો નથી. દેહમાં જ થાય છે અને છતાં દેહના અંગ તરીકે ગણાતો નથી. રાગાદી વિકારો આત્મામાં થાય છે અને છતાં આત્માના સ્વભાવમાં એની ગણતરી નથી. એનું કારણ એ છે કે બે ગુણ છે આપણામાં, એક છે જ્ઞાન ગુણ, એક છે શ્રદ્ધા ગુણ, અને બંનેનું કાર્ય અલગ અલગ છે. જ્ઞાન ગુણનું કાર્ય જેમ છે તેમ જાણવું તે છે. શ્રદ્ધા ગુણનું કાર્ય પોતાપણું સ્થાપવું તે છે.
એટલે જ્ઞાનનો આત્મા જુદો અને શ્રદ્ધાનો આત્મા જુદો. બરાબર ગોકુળભાઈ? જ્ઞાનનો જ્ઞેય અને શ્રદ્ધાનો શ્રદ્ધેય આત્મા અલગ છે. કારણ કે જ્ઞાનનો આત્મા એ શુદ્ધાશુદ્ધ છે, કારણ કે એ વિકારોને પણ જોશે અને ત્રિકાલી સ્વરૂપને પણ જોશે અને જેમ છે તેમ કહેશે. ત્યારે શ્રદ્ધાનો આત્મા જે સદા છે ને એમાં જે ત્રિકાલી છે, જે સ્વરૂપ છે એમાં પોતાપણું સ્થાપશે. અને જ્યાં પોતાપણું સ્થાપે ને આપને, ત્યાં જ આપની રુચિનો પ્રવાહ જાય અને આખો વ્યવહાર બદલાય. તમે ટ્રેનમાં જાઓ છો, સામે કોઈ અપરિચિત વ્યક્તિ બેઠું છે, અપરિચિત છે, એનું નામ બી તમે જાણતા નથી. ખાલી એટલું પૂછો, તમે ક્યાં ના? પેલા કે રંગીલા રાજકોટનો છો. આટલું બોલે તેવું તમને પોતાપણું થવા લાગે. આ તો આપણા જ ગામનો છે, એનું નામ પણ તમે હજી જાણતા નથી, પણ પોતાપણું એવું જ તપાય કે અપરિચય છે તે પણ અપરિચય એને હવે નડતો નથી એવું પોતાપણું સ્થપાય. એટલે ત્યાં જ પછી રુચિ થાય. પછી ટિફિન કાઢીને થેપલા કાઢે તો એનો ઓફર બી કરશો તમે. એના પ્રત્યેનો આખો વ્યવહાર તમારો બદલાઈ જાય છે. તેમ શ્રદ્ધાનો આત્મા એટલે શુદ્ધ ચેતના રૂપ. જ્ઞાનનો આત્મા તો કહેશે હમણાં મલિન છે ઇત્યાદિ બધી વાત કરશે. શ્રદ્ધાનો શ્રદ્ધેય એવો જ્ઞાનનો ઘન પિંડ અને આનંદનો રસકંદ એવો આત્મા એ ત્રિકાલી ઉપર નજર, સ્વરૂપ ઉપર નજર કરી જે સદા છે તે જ આત્મા. અને ક્રોધ સદા નથી એટલે ક્રોધની ગણતરી આત્મામાં નહીં થાય. અમે 2-3 દિવસ આવીએ તો અમે શું હતું મૌન યાત્રામાં શું લખ્યું હતું ઇન્સ્ટ્રક્શન? મૌન યાત્રામાં કોણ જોડાશે એવી કોઈ ઇન્સ્ટ્રક્શન હતી તમારા પેપર? સ્થાનિક એવું કાંઈ. તો અમે ક્યાં સ્થાનિક થયા? જેવી મહેમાનની ગણતરી નહીં થાય ગ્રુપમાં એમ. તેમાં ક્રોધ વગેરે તો બધા મહેમાન છે, રાગાદી વિકારો તો બધા મહેમાન છે. શ્રદ્ધાનો આત્મા એની નજર તો ત્રિકાલી ઉપર છે. એ ઉત્પાદ વ્યયને પણ લક્ષમાં નથી રાખતું, ધ્રુવને જ લક્ષમાં રાખે, જ્ઞાન બધું લક્ષમાં રાખે છે. પણ શ્રદ્ધા તો માત્ર ત્રિકાલી અને વિકારને નહીં. અને વિકારની ચિંતા, વિકાર નાશની ચિંતા સાધકને હોય જ નહીં. સાંભળો છો ને બરાબર? વિકાર નાશની ચિંતા ના હોય, કારણ કે વિકાર માત્ર પર્યાયમાં થાય અને પર્યાય એક સમયની જ હોય. એક સમયમાં તો એ નાશ પામે, તો વિકાર તો આમ જ નાશ પામવાનો છે, તો એની ચિંતા શું કામ કરવાની? તો ચિંતા શેની હોય સાધકને? કે નવી પર્યાયમાં એ ઉત્પન્ન થઈ જાય, પાછી અજ્ઞાન કે અજાગૃતિથી પાછી ઉત્પન્ન થાય, એ ક્રોધાદી વિકારો ઉત્પન્ન થાય. બાકી જે ડબ્બામાં ક્રોધ બેઠો હતો એ ટ્રેને એ ડબ્બો જ છૂટો કરી દીધો તો એ ડબ્બામાં બેસવાવાળા તો છૂટા થઈ ગયા ને. તેવી રીતે જે પર્યાયમાં ક્રોધ ઉત્પન્ન થયો એ જ પર્યાય જ નાશ પામી તો ક્રોધ બી નાશ પામી ગયો. હા, હવે આ ક્ષણ જાગૃતિ, ક્ષણ બોલું છું, સમય નહીં, ક્ષણ, આ ક્ષણ પણ જાગૃતિ રાખે, નવી ઉત્પત્તિ ન થાય. આટલું જ તારું કાર્ય. એટલે જોર સંવર ઉપર રાખ, અને સંવર નિજરાપૂર્વક જ હોય, પણ જોર તારું સંવર પર હોવું જોઈએ. જો તમે બુંદેલખંડમાં પંચકલ્યાણક મહોત્સવ વગેરે થાય અને તેમાં જેને લાભ લીધો હોય એને પછી હાથી ગજરાથ એના ઉપર જાય અને એને સિંઘાઈ પદ બી મળે, અને એને મળે એની સાથે એના પરિવારજનને પણ મળે, બધાને સંઘવી અથવા સિંઘાઈ પદ મળે. એને જેના પ્રત્યે બહુ રાગ હોય, એના પોતાના જે હોય તેને મળે. હવે સમજો એક ભાઈએ આ લાભ લીધો, એનો ભાઈ અમેરિકામાં બેઠો છે અને એ બે વચ્ચે કંઈક અનબનાવ છે, એટલે પહેલાં એ ઇન્ફોર્મ બી કર્યું નથી કે મેં લાભ લીધો છે, ઇન્ફોર્મ બી કર્યું નથી. પહેલાંને ત્યાં અમેરિકા બેઠા બેઠા ખબર બી નથી હમણાં શોભાયાત્રા ચાલે છે અને એવી રીતે કાંઈ નહીં, તો પણ એને સિંઘાઈ પદ મળી જાય. આ ફેમિલીએ આ લાભ લીધેલ, અને પહેલાંને એના સાસરાવાળા માટે બહુ પ્રેમ હોય, પ્રેમ એટલે કે રાગ. એનો સાલો એની બાજુમાં જ હાથી પર બેઠો હોય, બાજુમાં, એટલો બધો રાગ છે એને, અને એટલું બધું બને તો પણ એને આ પદવી નહીં મળે. એટલું જ સિદ્ધ થાય છે આ વાત પરથી, જે પોતાના તે પોતાના ને જે પરાયા તે પરાયા. સદા પોતાના પ્રત્યે તમને પ્રેમ ન હોય તો પણ એ પોતાનો રહેશે,
અને પરાયા પ્રત્યે ગમે તેટલો પ્રેમ હોય તો પણ એને આ પદની પ્રાપ્તિ નહીં થાય. ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા પ્રત્યે ભલે તેને પોતાપણું ન લાગ્યું હોય તો પણ ત્યાં પોતાપણું છે જ, એ સંબંધ એવો છે. અને જ્યાં પર પદાર્થો દેહાદી પર પદાર્થ પ્રત્યે તને તીવ્ર રાગ વર્તતો હોય તો પણ એ કદી પોતાનું થઈ શકે નહીં. એક પિતા પુત્ર પ્રત્યે નારાજ હતો અને એને છાપામાં આપી દીધું કે આજથી મારો અને આનો કોઈ સંબંધ નહીં, તમે કોઈ પણ લેવડ દેવડ એની સાથે કરો, હું જવાબદાર નહીં. વાત બરાબર છે. આ ઘોષણા એટલું જ સિદ્ધ કરે કે તમને હવે કોઈ જવાબદાર માનશે નહીં. પણ તો પણ તમે પિતા તો રહેશો જ. પિતાપણું નષ્ટ નહીં થઈ જાય. તમે બે છૂટા પડી ગયા તો બી પિતાપણું નષ્ટ નહીં થઈ જાય. તમને એના પ્રત્યે અણગમો હોય, દ્વેષ હોય, અરોચક ભાવ હોય તો પણ એ પિતા તો રહેશે જ. અને તને ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા પ્રત્યે કોઈ રુચિ તો ના હોય, ઉલટું એના પ્રત્યે દ્વેષ ભાવ હોય, અરોચક ભાવ હોય તો પણ તું શુદ્ધ ચેતના રૂપ જ છો, દેહાતીત જ છો, અજર અમર અને અવિનાશી જ છો. હા, એટલું જ થશે કે પર્યાયને એનો કોઈ લાભ નહીં થાય, કારણ કે પોતાપણું સ્થાપ્યું નથી, શ્રદ્ધા તે તરફ વળી નથી, તો પર્યાયને કોઈ લાભ નહીં થાય. પરંતુ તારું વસ્તુ બગડી નથી. જે બગડી છે એ તારી માન્યતા બગડી છે. વસ્તુ તો જેવી છે તેવી સદા ત્રિકાળી ધ્રુવ શુદ્ધ ચેતના રૂપ છે. બગડ્યું કંઈ જ નથી. જો આ બરફની શીલા હોય ને કોઈ એના ઉપર લાલ રંગ નાખી દે અને પછી એ બરફમાંથી જે પાણી ઝરે ને એ લાલ લાલ ઝરશે, તો પણ બરફની અંદર એ લાલ રંગનો પ્રવેશ થયો મનાતો નથી. એ જે ઝરે છે એ લાલ જ છે. પાછું તારું પર્યાયમાં જે ઝરે છે એ વિકાર છે, છતાં પણ વિકાર એમાં પ્રવેશ્યો નથી. કેટલી સુંદર વાત છે. વારંવાર આવા શુદ્ધ ચેતના રૂપ અજર અમર અવિનાશી અને અત્યારે દેહાતીત દેહથી ભિન્ન એવું મારું સ્વરૂપ છે. આ સ્વરૂપનો નિર્ણય નિશ્ચય કરી વારંવાર જાગૃતિ સેવાની, સ્વ પ્રત્યે જાગૃતિ. પેલી પતંગની દોર હાથમાં રાખવાની, જ્યારે જ્યારે પતંગ પાછો નીચે જાય એટલે જરાક આમ કરી પાછો પતંગ લાવો. આ આપની સાધના. અને આ સાધનામાં જે જે પાછું વ્યવહાર તમને મદદરૂપ લાગે એ બધું વ્યવહાર જ્ઞાનીઓને સમજ, પણ કાર્ય આ જ કરવાનું. જવાહરલાલ નહેરુ જ્યારે અત્યંત થાકી ગયા હતા આ એમના વ્યસ્ત જીવનથી, તો એકવાર વિનોબાજી પાસે ગયા અને કે હું પ્રાઇમ મિનિસ્ટર તરીકે એટલો થાકી ગયો છે, એના પ્રોબ્લેમ ને એની મીટિંગ ને રાષ્ટ્રીય ને આંતરરાષ્ટ્રીય બધી આ મુલાકાતોને, મને કોઈ ઉપાય બતાડો. અને વિનોબાજીનું તો વ્યક્તિત્વ આપ જાણો, બહુ ઓછું, એને 1 કલાક નહીં જોઈએ, બહુ ઓછામાં સચોટ બોધ આપી દેતા કે જવાહર આટલું જ કર, દરરોજ 1 કલાક મુરલી વગાડ, તારા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. દરરોજ 1 કલાક મુરલી વગાડ. જવાહરને કોઈ મુરલી બુરલી પકડતા આવડતું નહોતું, વગાડવાની તો શું વાત, પણ એ આ સંતનો મર્મ સમજી ગયા, એમની વાતનો મર્મ સમજી ગયા કે મુરલી વગાડ એટલે દરરોજ 1 કલાક જસ્ટ રિમેન એઝ મિસ્ટર નોબડી. મિસ્ટર નોબડી, જવાહરનો કોટ અને જવાહરનો રોલ 1 કલાક દરરોજ બાજુ પર મૂકવાનો, બસ. અને એની સાથે જવાહરના બધા પ્રોબ્લેમ્સ પણ બાજુ પર મુકાઈ જશે. જાણે સુધીરને જ કાઢી મૂક્યો તો પછી સુધીર સંબંધીની બધી જ આધિ વ્યાધિ ઉપાધિ બધી બાજુમાં અને સમાધિ રહેશે. પછી તો એવું બનતું કે દરરોજ 1 કલાક સાંજના એ મુરલી વગાડતા એટલે ખાલી પોતા સાથે અંગત મુલાકાત. અને પત્રકાર વગેરે કોઈ આવે તો એના સેક્રેટરી કે હમણાં પ્રધાનમંત્રી મુરલી વગાડે છે. કોઈ દિવસ મુરલી હાથમાં પણ લીધી નથી, પણ એમને આ મુરલીની સાધના બહુ ગમી ગઈ કે દરરોજ 1 કલાક પોતાનું કર્મકૃત વ્યક્તિત્વનું વિસ્મરણ અને એની સાથે બધી ચિંતાઓ શાંત થઈ જાય. તારે તો એવો રથ ચલાવવો છે જેના ઉપર એક બાજુ ઘોડો ને બીજા ઉપર ગધેડો,
અને બંને સાથે ચાલે. અંત સમયે તને પરિવારજન પણ આજુબાજુ જોઈએ, ડૉક્ટરો પણ આજુબાજુ જોઈએ અને કોઈ સાધુ સંત પણ જોઈએ. હવે આ કઈ રીતે બને? કારણ કે જ્યાં તારી વૃત્તિ દર્દ ઉપર, ડૉક્ટર ઉપર કે દીકરા ઉપર ગઈ, ત્યાં તારી સમાધિ તૂટવાની જ. અરે કોઈ વૈરાગ્યનું ભજન કરશે ને તો કે જો મારો દીકરો કેટલું સરસ ગાય છે, ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, અને મારી વાઈફ કેટલો સરસ પત્રનું વાંચન કરે છે, એમ કરીને રાગ આવી જશે. કારણ કે કાજલની કોટરીમાં રહો એટલે પછી પેલા જૂના સંસ્કાર જાગૃત થઈ જાય. સમાધિ એટલે આધિ વ્યાધિ ઉપાધિમાં ચિત્ત હોય અને તે વખતે મરણ નિપજે તો કુમરણ, અને એ ત્યાંથી ચિત્તવૃત્તિ ખસીને શુદ્ધ ચેતના રૂપ એવા આત્મ સ્વરૂપમાં લાગેલી હોય, તે વખતે મૃત્યુ નિપજે તો સમાધિ મરણ. એ વચમાં તો બોલી સુમરણ બી છે, એ વાત અમને નહીં કરું. સુમરણ અલગ, સમાધિ મરણ અલગ. અમે રવિવારના સત્સંગમાં હતું, બાળ મરણ, પંડિત મરણ, પંડિત પેલું મરણ અને પંડિત મરણ, અને એક પ્રકાર, 5 પ્રકારના મરણ. તો આ રીતે દરરોજ સ્વ પ્રત્યે જાગૃત થવાનું થાય. હું દેહરૂપ નથી, દેહાતીત છું. હું રાગરૂપ નથી, હું શુદ્ધ ચેતના છું. એવો સ્મરણ અને એવું ભાવન ઘોલન થાય તો કાર્ય થાય. જો કોઈને સ્વપ્નમાં ક્ષય રોગ થયો હોય, એને શું કરવાનું આ રોગથી મુક્ત થવામાં? એક જ શબ્દ મેં કીધું, સ્વપ્નમાં, એટલે તમારે કહેવાનું કાંઈ નહીં, એને જાગૃત થવાનું. જો આ સ્વપ્ન શબ્દ હું ભૂલી જાઉં તો કે આ ડૉક્ટરની સલાહ લેવી, ઉપચાર કરવો, સર્જરી કરવી, જે કરવું હોય. પણ જેવું હું બોલું સ્વપ્નમાં કોઈકને ક્ષય રોગ થયો હોય તો શું? એક માણસ કેટલી બૂમાબૂમ કરતો હતો, મને સ્વિમિંગ આવડતું નથી, હું નદીમાં પડી ગયો છું, મને બચાવ બચાવ બચાવ. અને એક સંત ત્યાંથી પસાર થતા હતા અને એક જોરથી તમાચો માર્યો. એ સંતને તો સ્વિમિંગ આવડતું હતું તો બી તમાચો માર્યો. કેમ? કારણ કે પેલો સ્વપ્નમાં ડૂબતો હતો. એ સ્વપ્ન જોતો હતો કે હું ડૂબી રહ્યો છું. તો હવે એના માટે શું કરાય? તો કે એને જાગૃત કરાય. પણ જાગવાની પ્રક્રિયા અંતરંગ છે, અંગત છે, ક્રમિક છે. પોતાની મેલે સાધનો ભલે અનેક હોય, જાગૃત થવા માટેના સાધનો, એલાર્મ હોય, આ હોય, બધું હોય, પણ જાગૃત થવાનું એ જે આખી સાધના છે એ તો જાતે જ કરવાની રહે. અને તેથી જ્ઞાની કહે છે કે જે જાગૃત સાધક છે એ મૃત્યુની એ રીતે જુએ કે આ મૃત્યુની ઘટના એ મારા અસ્તિત્વનો અંત નથી. સંયોગો છૂટા પડે છે, અથવા તો વધારેમાં વધારે કર્મકૃત વ્યક્તિત્વનો અંત આવશે, સુધીરનો અંત આવશે, પણ મારો અંત નહીં આવે. સુધીરનો અંત આવશે, હવે ફોટામાં ચડી જશે, હાર બી પહેરાવશે. પેલું પિકનિક પર ગયા હોય, કેમ્પ કર્યું હોય, સગડી એક ઝાડ નીચે બનાવી હોય, ખીચડી રાંધી હોય, પિકનિક પૂરી થઈ ગઈ હોય, પછી ત્યાં થોડી રાખ બાકી હોય, એવી રીતે સુધીની રાખ રહેશે. જસ્ટ વન એપિસોડ ઓફ અ લોંગ સિરિયલ એન્ડ ઇટ્સ ફોરગોટન. હા, મોટી મોટી લાંબી લાંબી સિરિયલો ચાલતી હોય અને એમાંનો એક એપિસોડની એક એન્ટ્રી થઈ અને ગઈ, બસ આટલું જ બાકી રહેશે. તો આ મૃત્યુનું તેડું આવે એની પહેલાં આપણે આ તંબુ બધું પાછું સમેટી લેવું જોઈએ, પેકઅપ કરવું જોઈએ. બધી 24 પરિગ્રહની બધી વાત તો કરી, એ પેકઅપ થઈ જવું જોઈએ. ક્યાં સુધી ઇન્દ્રધનુષમાં જ આપણે મગ્ન રહીશું? ક્યાં સુધી ધર્મશાળામાં જ ઘરના બ્રહ્મમાં જીવશું? ક્યાં સુધી? મને આજે સવારના પૂછ્યું કે આજે કંઈક મુલ્લા નસરુદ્દીન આવશે તમારા? મેં તો ગઈકાલે તો મારી સાથે ફ્લાઇટમાં નહોતા, આજે આવ્યા હોય તો હમણાં જ આવ્યા. એટલે મારા મનમાં તો એમને કશે જવું હતું, સામે કિનારે જવું હતું, અને કિનારા આગળ બોટ જુએ છે, એકદમ થોડી દૂર જ હતી કિનારેથી. એટલે ભાગતા ભાગતા ગયા અને જોરથી જમ્પ મારી, પણ લપસી પડ્યા, લોહી લોહન થયા, કપડાં બી ફાટ્યા, પણ છેલ્લે પેલી બોટ પકડી લીધી. અને આટલું વાગ્યું તો બી પ્રસન્નતા હતી કે ભલે વાગ્યું પણ બોટ પકડી લીધી ને. એટલે સીધા બોટમાં બેઠા અને બીજા બધા એમને જરા મદદ કરતા હતા.
એને એ પ્રસન્ન ચિત્તી કહેતા હતા કે ભલે ગમે તે થયું પણ બોટ પકડી લીધી. એટલે જે બોટમાં બેઠા હતા એ લોકો એટલે જ કે પણ એટલી શું જલ્દી હતી, આ બોટ કિનારે જ આવતી હતી, આ બોટ કિનારે જ આવતી હતી, આ કિનારે છોડીને જતી હોય તો આ બધો શ્રમ તારો વ્યર્થ હતો, પણ આ તો કિનારે જ આવતી હતી, આ લોહી લુહાન થયો એ બધું વ્યર્થ ગયું. એમ લક્ષ્મી અધિકાર પરિવાર પકડાય ને એટલે એક એવો સફળતાનો ભ્રમ થાય, પરંતુ આ ભોળી તો દુઃખ અશાંતિના કિનારે આવતી હતી અને તે આટલી ધમાલ કરી. હા, સુખ શાંતિના કિનારે જતી હોય અને જરા ત્વરા લાવે અને આવો પુરુષાર્થી બને તો બરાબર, પણ લક્ષ્મી અધિકાર પરિવારમાં આટલા બધા વળખા કામ મારે છે. તેથી જ્ઞાનીએ કીધું કે મૃત્યુ આવે એની પહેલાં જો વાદલા ઘેરાઈ તો ગયા છે પણ હજી વરસ્યા નથી, ત્યાં સુધી નિજ ઘર પહોંચી જા. હું હમણાં બહારની વાત નથી કરતો, વૃદ્ધ અવસ્થાની વાત કરું છું. આ સફેદ થયા એટલે ઘેરાયા તો છે પણ હજી વરસ્યું, હજી વાદલા વરસ્યા નથી, ત્યાં સુધી જરા ત્વરા લાવ તારા પુરુષાર્થમાં અને નિજ ઘરમાં પહોંચી જા. જો મૃત્યુ તો સિકંદરનું બી થયું, નેપોલિયનનું બી થયું, મહાવીરનું બી થયું ને શ્રીમદનું બી થયું. કારણ કે મૃત્યુ એવી ઘટના છે જે પૂર્ણ પુરુષ અથવા તો તીર્થંકરને પણ ઘટ્યું છે. અને એવી આંતરિક સ્થિતિ કે બધે જુદા જુદા નામ આવે જ, કોક માટે નિર્વાણ, કોઈના માટે કાલધર્મ, કોઈના માટે સ્યુસાઇડ, જુદા જુદા નામ, ઘટના એ જ અને અંતરંગ સ્ટેટ અલગ. નેપોલિયન બી મર્યો, સિકંદર બી મર્યો, પણ ભિખારી થઈને ગયો. બહુ બધું લક્ષ્મી અધિકાર પરિવાર ભેગો કર્યો પણ ગયો ત્યારે ભિખારીની જેમ ગયો, કશું લઈને ના ગયો. અને કોઈકે દેહ ત્યાગ કર્યો પણ સમ્રાટની જેમ કર્યો. તો આવા પ્રભાવક પુરુષ ક્યારેક ક્યારેક થાય કે જેના જીવનમાં જ કવન રહેલું છે, જાણે જેનું જીવન જ એક સંદેશ આપે, જેનું મરણ પણ એક સંદેશ આપે છે અને નિજ ઘરના સંદેશ આપે છે. શ્રીમદ રાજચંદ્ર એટલે અંતર્મુક્તાનું એક નિમંત્રણ, આમંત્રણ, પોકાર, આવાહન. ભીતર આવો, ભીતરમાં સુખ, શાંતિ, સલામતી, સ્થિરતા અને શુદ્ધિ. ભીતર આવો. નિજ ઘરના સંદેશ મળે છે પરમ કૃપાળુ દેવની વાણીમાં. એ વાણી અત્તર જેવી છે. અત્તરની એક બૂંદમાં કેટલાય ફૂલનો અર્ક રહ્યો છે અને આ પ્રભુના એક એક વચન શાસ્ત્રના નિચોડ રહ્યા. અમારે ત્યાં તો શાસ્ત્ર વાંચાયા જ કરે, એક પૂરું થાય ને બીજું, અને દરેક શાસ્ત્રના અંતે પાસે કે આ બધું જ વચનામૃતમાં છે. કોઈ વાર વચનામૃતનો મહિમા વધારવા જ આ કરી રહ્યા છે. એની આ એક એક વચનની અંદર કેટલું દૈવત છે, કેટલું સ્પષ્ટ, કેટલું સરળ અને કેટલું સચોટ. આ ત્રણ ચીજ બહુ રેર છે. સ્પષ્ટ હોય તો એટલું બધું ક્લિષ્ટ હોય, સરળ ના હોય, અને સરળ હોય અને છતાં પણ સચોટ. માત્ર જાગૃત નથી કરતું, ઉત્સાહ પણ વધારે છે. માત્ર જ્ઞાન આપે છે એટલું નહીં, ઉત્સાહ બી વધારે છે અને આખી પ્રક્રિયાને, આપની સાધના પ્રક્રિયાને, આપના મોક્ષ માર્ગને રસમય બનાવે છે. એક મેડિકલનો પેલો આખો કોર્સ કરવો પડે પણ બિચારો દુઃખી થઈને છેલ્લે પાસ થાય, અને એક સાધના કરતા કરતા નિત નવીન આનંદ દરરોજ એક રસમય બનાવી દીધી છે આખી પ્રક્રિયાને. કોણ કે છે અધ્યાત્મનો વિષય શુષ્ક હોય? અધ્યાત્મનો વિષય જેટલો વચનામૃતમાં કેટલો રસમય. આ વર્ષે અમારી સંસ્થા 20મા વર્ષમાં પ્રવેશી, એટલે જેટલા મુમુક્ષો વર્લ્ડ વાઇડ બધા છે, બધા જ વચનામૃતનો અભ્યાસ કરે છે. દરરોજ 2.5 પાના, માત્ર 2.5 પાના, ઓછા બી નહીં ને વધારે બી નહીં. જેટલો સમય હોય એટલું ચિંતન, ભાવન, લેખન કરે. પણ એમ તો અનેક વાર છે, પણ આ વખતે સામૂહિક રૂપમાં નોન સ્ટોપ નાના નાના છોકરાઓના ઈમેલ આવે એવરી ડે. કેટલો રસ પડે છે કે વાંચતા વાંચતા આંખમાંથી આંસુ. પછી હું સામે લખું કે જો કૃપાળુદેવની વાણી અગ્નિ જેવા છે અને અગ્નિમાં 2 ગુણ છે એવું આત્માનુશાસન ગ્રંથમાં કહ્યું છે. 2 ગુણ, એક પ્રકાશકપણું, બીજું દાહકપણું. કૃપાળુદેવની વાણી અગ્નિ જેવી છે. પ્રકાશકપણું તો એનું આપણે અનુભવીએ છીએ, આપનો માર્ગ પ્રકાશિત કરે, પણ એનામાં એક દાહક ગુણ બી છે, આપણો સંસાર બાળી નાખવાનો.
આપણા વિકારોને બાળી નાખવાનો ગુણ. આ વચનામૃતનો ઉપયોગ માત્ર માર્ગને જાણવા પૂરતો કરવો છે કે માર્ગને કાપવામાં પણ એની સહાય લેવી છે? એ આપણે એવા કિનારા પર છે અને એવા અજ્ઞાન દશામાં છે, એટલો બધો કિનારો છોડવાનો પણ ભય છે, કારણ કે એટલા બધા મિથ્યા સ્વપ્નાઓ સેવ્યા છે આ કિનારા પર. લક્ષ્મીમાં સુખ, અધિકારમાં, પરિવારમાં, ઇત્યાદિ ઇત્યાદિ. જરાક ધારણા મુજબ ન થાય તો કેટલા આકુલ વ્યાકુલ થઈ જાય, કેટલા વિકલ્પો થઈ જાય. આ કિનારે એટલા સ્વપ્ન સેવ્યા છે. અને આ વાણી તો દાહક ગુણવાળી છે. તારા સ્વપ્ન બાળવાની તાકાત છે? કબીરજીએ તો કહ્યું કે જે પોતાનું ઘર બાળી શકે એ જ મારી પાછળ આવે, એ જ મારી પાછળ. બંને બાજુ યાત્રા કરવી હોય, ધોબીનો કૂતરો ન ઘરનો ન ઘાટનો. એવું કરવું છે કે વર્ત્યો જયકાર, જય જય જયકાર, મારો સલગી ગયો સંસાર. આવું દાહકપણું, જ્યારે આ વચનમાં રહેલું દાહકપણું આપણે સ્પર્શવા લાગશે ને આપણે આપણા વિકારો ગુડ બાય કરતા આપણે અનુભવી શકશું. બસ એટલી જ વાત છે કે પરમ કૃપાળુ દેવ એક ઐતિહાસિક ઘટના બનીને ન રહી જાય. દર વર્ષે કાર્તિક પૂનમ આવશે, દર વર્ષે ચૈત્રવદ પાંચમ આવશે. 8 વર્ષથી મળીએ, 10 વર્ષથી મળીએ, 25 વર્ષ, એ તો વધવાના જ. વિવેચન કરવું, વિવેચન સાંભળવું, થોડી પંક્તિઓ ગાવી, આ કશું જ ખોટું નથી. એમાં ઇતિશ્રી માની લેવું એવું ન બને. પુનઃ જીવિત કરીએ શ્રીમદ રાજચંદ્રને, એને ઇતિહાસની ઘટના ન બનાવી દઈએ. પુનઃ જીવિત કેવી રીતે થાય? આ કઈ બધી અવતારવાદની ફિલોસોફીની તો વાત કરતો નથી કે પાછા બોલાવવાની વાત તો છે નહીં. તારા હૃદયમાં ધબકારા રૂપે એ જીવન થવો જોઈએ. માત્ર તારો વિશ્વાસ નહીં, શ્વાસ. દેહ ભાવમાં જ્યાં સુધી આપણે જીવે ત્યાં સુધી મૃત છે, મરેલા છે. પણ શ્રીમદ રાજચંદ્ર વચન રૂપ, વચનામૃત, આ શ્વાસ આપની ભીતર જાય અને આપણું ચૈતન્ય ધબકતું થઈ જાય. આત્મભાવમાં રહેવાય. આ પુરુષ, આ મહાપુરુષના ચરણે આજના મંગલ દિવસે સૌ રાજ પરિવારના સૌ મુમુક્ષુઓ વતી ભાવભીની વંદના કરી સ્વરૂપાનુસંધાન અને સ્વરૂપ સ્થિરતાનું બળ માંગી હું વિરમું છું. સુખદા